આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે અમુક જે ખેડૂતો છે એને પાક સહાયનો લાભ નહીં મળે। ખેડૂતોએ શું બાબત ધ્યાનમાં રાખવાની છે એનો એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્ર આમાં જોઈએ આપણે કે ખેડૂતો માટે આની અંદર શું જોગવાઈ કરેલી છે, ખેડૂતોને શું ધ્યાનમાં રાખવાનું છે અને કેવા સંજોગોમાં ખેડૂતોને મળતી જે સહાય છે બંધ થઈ શકે છે અને આની અંદર કયા ખેડૂતોને સહાય મળવા પાત્ર છે। જો તમે આ ખેડૂતના લિસ્ટની અંદર નથી આવતા તો તમને આ પાક સહાય મળવા પાત્ર નથી। એટલે આ પરિપત્ર ખાસ જોઈ લેજો અને આ વિડીયોને વધારેમાં વધારે ખેડૂતો સુધી શેર કરી દેજો, એટલે બધા ખેડૂતોને ખબર પડે કે સરકાર દ્વારા શું પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને 20,000ની વધારાની સહાય પણ કયા ગુજરાતના ખેડૂતોને મળવાની છે તેની પણ આપણે ગામડાઓ વાઇઝ વાત કરીશું। એટલા માટે આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। મિત્રો, વાત કરીએ તો આની અંદર કહેવામાં આવ્યું છે કે રાજ્યની અંદર ચાલુ વર્ષે ખરીફ 2025 ઋતુની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસની અંદર થયેલા ભારે વરસાદને કારણે મુખ્ય રૂપે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ અને થરાદ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકને નુકસાન થયું છે અને ખેતરની અંદર પાણી ભરાઈ જવાને કારણે વ્યાપક પાક નુકસાનની પ્રાથમિક અંદાજો જિલ્લા વહીવટતંત્ર દ્વારા મળેલ છે। મિત્રો, વાત કરીએ તો આની અંદર આ જિલ્લાની અંદર ખેતી પાકોનો નોંધપાત્ર વાવેતર થયું હતું। આ સમયે ખરીફ પાકની અંદર કુલ પુખ્ત કાપણી અવ્યવસ્થા હતા અને જિલ્લાની અંદર ઉદ્ભવેલી સ્થિતિને ધ્યાનમાં લઈ અને ખેડૂતોને સહાય આપવી જરૂરી જણાતા કૃષિ રાહત પેકેજ 2025 આપવાની બાબતે સરકાર શ્રી વિચારધારા હેઠળ હતી। હવે રાજ્યની અંદર ખરીફ 2025 ઋતુમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસની અંદર થયેલા વરસાદને કારણે રાજ્યની અંદર જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ, થરાદ એમ કુલ 5 જિલ્લાની અંદર અમુક શરતો મુજબ જ બજેટની અંદરથી કૃષિ રાહત પેકેજ આપવામાં આવશે અને તમે જોઈ શકો છો કે આ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, ઘણા બધા લોકો કહેતા હતા કે આ જિલ્લાની અંદર પણ મળશે, પરંતુ 9 તારીખે જાહેર કર્યો છે કે કયા કયા જિલ્લાના ખેડૂતોને પાક સહાય મળશે અને એના માટે શું તૈયારીઓ એમને રાખવાની છે। હવે આની અંદર અમુક ધારા ધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમ કે ખરીફ 2025 અને 26ના ઋતુનું જે વાવેતર થયેલું બિનપિયત ખેતીના પાક હતા એમાં 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 8,500ની સહાય મળવાપાત્ર છે। આવી રીતે બજેટની અંદર 13,500 અને કુલ 22,000ની સહાય મળવાપાત્ર છે। તેવી જ રીતે 2025 અને 26ની અંદર 33% તેથી વધુ નુકસાન થયું હોય એના માટે જે પિયત પાક છે એમાં 17,000 અને 5,000 મળી અને કુલ 22,000ની સહાય મળવાપાત્ર છે। એવી જ રીતે બહુવર્ષીય બાગાયતી પાક કે જેની અંદર 33% કે વધુ નુકસાન છે એના માટે 22,500 પ્લસ 5,000 એટલે કે 27,500ની સહાય મળવાપાત્ર છે અને મહત્તમ 2 હેક્ટરની અંદર આની અંદર સહાય મળે। હવે આ વાત કરીએ તો અસરગ્રસ્ત ગામ કયા છે, અસરગ્રસ્ત જે ગામો છે એ જે ખેડૂતોને આની સહાય મળશે, અસરગ્રસ્ત ગામોની આ યાદી છે નીચે આપેલી છે, આપણે જોઈશું કયા કયા ગામના ખેડૂતોને આ લાભ મળશે। હવે આ સહાયની શરત શું છે તો કે આ સહાય ખાતા દીઠ એટલે કે 8A મુજબ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે। આ પેકેજનો લાભ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરેલ નુકસાનગ્રસ્ત ગામની અંદર જ મળશે કે જેમને 33%થી વધારે નુકસાન થયું છે। લાભાર્થીઓ જે તે પાક નુકસાનની પ્રકાર મુજબ અ, બ, ક ત્રણેય પ્રકારના પાકો માટે સહાય મેળવી શકશે, પરંતુ કુલ સહાય 2 હેક્ટર કરતાં વધારે નહીં મળે। આ ઉપરાંત નુકસાનની ગણતરી અને પાક વાવેતર વિસ્તાર તથા બહુવર્ષીય બાગાયતી પાકની અંદર તલાટી કમ મંત્રીનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે। આ પેકેજ હેઠળ પાક નુકસાનની સહાય ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હોય તો એક જ ખાતાની અંદર મળવા પાત્ર છે। આ સહાય પાક નુકસાન માટે જે કિસ્સામાં જમીન ધારકતા વધારે નિયુક્ત થયેલા મુજબ સહાય ચૂકવવા માટે 5,000 કરતાં ઓછી હોય તેવા કિસ્સાની અંદર 5,000 સહાય ચૂકવવામાં આવશે। અહીં તમે જોઈ શકો છો કે 1 હેક્ટરની અંદર કુલ 8,500, ત્યારબાદ 13,500 એવી રીતે
22,000ની સહાય, જેની પાસે અડધો હેક્ટર જમીન છે એમને 11,000ની સહાય, 0.2 હેક્ટર છે એમને 5,000ની સહાય અને 0.1 હેક્ટર છે એમને પણ 5,000ની સહાય મળવાપાત્ર છે. હવે સહાયના અમુક ધારાધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે કે વાવ, થરાદ અને પાટણ જિલ્લાની અંદર ભારે વરસાદને કારણે જે વિસ્તારની અંદર હજુ સુધી પાણી ભરાયેલા હોય તેમજ શિયાળુ પાકના વાવેતર થવાનો હોય એમને જમીન સુધારણા માટે વધારાની 20,000ની પ્રતિ હેક્ટર સહાય પણ આપવામાં આવશે. આ સહાય જે છે 20,000ની એ ફક્ત વાવ, થરાદ અને પાટણ જિલ્લા માટે છે, બાકીના જિલ્લાઓ માટે વધારાની સહાય નથી. વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં 1 નવેમ્બર 2025 અથવા તો તે પછીની સ્થિતિએ ખેતરની અંદર પાણી ભરાયેલા તેવા ખેડૂતોને જાતે અથવા અન્ય મારફતે જે તે સર્વે નંબરના જીઓ ટેગિંગવાળો જે ફોટો છે એ કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઉપર અપલોડ કરવાનો હતો. હવે પાત્રતાની આપણે વાત કરીએ તો આ કૃષિ રાહત પેકેજમાં પાક નુકસાન લાભ મેળવતા ખેડૂતોએ 8 તલાટીનો વાવેતરનો દાખલો, 7/12નો દાખલો, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ, IFSC કોડ, નામ ધરાવતી બેંક પાસબુકની નકલ છે નાખવાની રહેશે. અને જો સંયુક્ત ખાતેદાર હોય તો ખાતેદારનું વાધાનો સંમતિ પત્રક પણ આની અંદર તમારે ભરવાનું રહેશે. અને તમારું જે ફોર્મ છે એ કૃષિ રાહત પેકેજ RP પોર્ટલ ઉપર VC અથવા તો VL મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આના માટે તમારે કોઈ પણ ચૂકવણું નથી કરવાનું. જો કોઈ પૈસા માગે તો તમે કહી શકો છો કે આ ફોર્મ ફ્રીની અંદર ભરાઈ રહ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આની અંદર કયા કયા ખેડૂતોને લાભ મળશે એનું લિસ્ટ પણ નીચે આપ્યું છે. આ બધી ટૂંકમાં શરતો છે કે શું શરતો છે આની અંદર, કેવી રીતે ખેડૂતોના ખાતાની અંદર પૈસા જશે, રાજ્ય કક્ષાએ કેટલા પૈસા ચૂકવાના છે, કેન્દ્ર સરકાર કેટલા પૈસા ચૂકવશે, આ ઉપરાંત પેકેજની શું માહિતી છે, ગ્રામ સેવકનો શું રોલ છે, કયા બજેટની અંદરથી કેટલા પૈસા આવશે, બધી જ માહિતી અહીંયા ઉપર આપેલી છે. અને આટલા જગ્યાએ આ જે કોપી છે એ રવાના પણ કરેલી છે. હવે વાત કરીએ તો કૃષિ રાહત પેકેજની અંદર કયા કયા ગામ અથવા તો તાલુકાની યાદી આપેલી છે. વાવ અને થરાદ જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો ભાભર તાલુકાના જે આટલા ગામો છે એની અંદર આ સહાય મળવાપાત્ર છે. ભાભર પછી તમે જોશો સુઈગામ છે, ત્યાં પણ આનો લાભ મળવાપાત્ર છે. થરાદની અંદર ત્યારબાદ થરાદ તાલુકાની અંદર પણ ગામનું લિસ્ટ આપેલું છે, ત્યાં આનો લાભ મળશે. વાવની અંદર આટલા જે ગામ છે એનો લાભ મળવાપાત્ર છે. રાધનપુરની અંદર પણ આ લાભ મળવાપાત્ર છે. સાંતલપુર બાદ આપણે વાત કરીએ તો સંખલેશ્વરની અંદર, બાદ સમીની અંદર સમી તાલુકા, ત્યારબાદ ભચાઉ તાલુકા કચ્છનું ભચાઉ છે એની અંદર પણ લાભ મળવાપાત્ર છે. રાપરની અંદર પણ આ લાભ મળવાપાત્ર છે. રાપર બાદ આપણે વાત કરીએ તો કેશોદ તાલુકાની અંદર પણ આ લાભ મળશે. જૂનાગઢના મેંદરડા, વેંથલીના અને માંગરોળની અંદર આ લાભ મળવાપાત્ર છે. હવે માંગરોળની અંદર અલગ અલગ ગામો આવેલા છે જેમ કે કોડાઉ, દડવા, ભાથરોડ, તો આ ખેડૂતોને આનો લાભ મળશે. અને શહેર ભીમથાલની અંદર છે તેના પણ લાભ મળશે. એટલે કે તમે જે લિસ્ટ જોઈ રહ્યા છો, ગામડા જોઈ રહ્યા છો, તેની અંદર પણ ગુજરાતના ખેડૂતોને લાભ મળવાનો છે. તો મિત્રો આ હતી આજની માહિતી. તમે શું કહેશો કમેન્ટ કરજો, લાઇક કરજો અને 10 ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા.